તો બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો ને શુભ પ્રભાત તો ના કહેવાય, આમ તો આપણે વ્લોગ અટાણે ચાલુ કર્યો છે મિત્રો 10:30 વાગે ને મિત્રો હવે ધબધબાટી જો દવાની બોલવાની છે. આજે સૂર્યનારાયણ જોઉં તમે, આજે તડકી નામી નીકળી છે, આજે થોડીક વરાપ દીધી છે એટલે હવે મિત્રો દવાની ધબધબાટી બોલવાની છે. અને આપણે એ મિત્રો લગભગ બપોર પછી છાંટવા જવાની થાય, બપોર પછીથી. હાલો તો મિત્રો આપણે પાછો 2:30 વાગે કરી દીધો લોક ચાલુ, અને હાલો હવે જઈ છે મિત્રો દવા છાંટવા ખડની. તો મિત્રો આપણે આવી ગયા વાડી, અને જો હજી પાણી ભર્યું. આજે મિત્રો કેટલા 21 થયા મેં વર્ષે, ને ખડ જો માંડવી જેવડું થઈ ગયું જો મિત્રો. અને ઓલો વ્લોગ આપણે આગલો બન્યો ત્યાં ઓલે હેઠેથી આપણે ચાલુ કર્યો, તો આ હેઠેથી આપણે વ્લોગ ચાલુ કર્યો છે. ને આમાં વધારે આપણે આંબો જ છે, જો કવડો હવે આવડો આંબો મરી જાય શું થાય હવે. અને આપણે જો ઘોરવું ને બધું બને, આપણે ફેરા ભરવાના, હારવાના ને મોટા ભાઈ સાઠીએ. અને દવા છે આપણે અદામાની સાકેત. જ્યાં ડબલામાં ઘોરવું બધું કરી નાખવાનું. અને મિત્રો કવડું આપણે જમીનમાં ઝેર રેડી છે, વિચાર કરો તમે. શેઠ મૂંડાની આ ઓલી કેટલી જાતની દવા વાવી, ત્યાંથી આપણે કાઢી ત્યાં સુધી કેવડી દવા મિત્રો છાંટી છે. આ બહુ મિત્રો આપણે કેવડું ઝેર થઈ જાય છે, પણ હવે આપણી મજબૂરી છે. હવે વિચાર કરો, હવે એવડું આમાં હાથી તો હાલે નહીં, હજી પાણી ભર્યું જો. આ મિત્રો આપણે જોતા એક દી ઓર્ગેનિકમાં આવવું જોઈએ એવું લાગે. આ ઝેર બધું પાસે મિત્રો નુકસાની જ છે, પણ શું કરે. જો મિત્રો કેવડો ગારો હે, કરતા જાય. જો મિત્રો આપણે અહીંથી પાણી ભરી જવાનું, આ સેલું ભર્યું છે મસ્તીનું જો. આમને જો મિત્રો તમે જોઈ શકો છો, જો આ બધે પાણી ભર્યા જો હજી. તો મિત્રો હવે સેલો પંપ રહ્યો છે, અને આનું રિઝલ્ટ મિત્રો લગભગ બહુ મોડું આવે, લગભગ 15 દી રિઝલ્ટ આવે મિત્રો. ને હવે શું થાય, હવે આ ખંડને તમે કંઈક કમેન્ટ બમેન્ટ કરતા જાઓ મિત્રો, સબસ્ક્રાઈબ કરતા જાઓ. તો મિત્રો આપણે દવા છાંટી અને આવી ગયા ઘરે, અને હવે આપણે પાછી કાલ છાંટવાની થાય બીજે. તો હવે મિત્રો આ વ્લોગ અહીંયા જ પૂરો કરી નાખી. ચેનલમાં નવો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જાઓ બધાય મિત્રોને. હવે જય દ્વારકાધીશ.